નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મોડાસા સ્થિત અરવલ્લી જિલ્લાના સેવા સદનના 3 ગેટ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના પરિપત્ર મુજબ 11 ફેબ્રુઆરી 2025 થી રાજ્યના તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા ફરજિયાત છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે અન્ય લોકો માટે રોલ મોડેલ બને છે એ ઉપેક્ષિત છે. જો કે જિલ્લા સેવા સદન સહિતની કચેરીઓમાં ઘણા કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટનું પાલન કરતા નથી. જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ ટ્રાફિક પોલીસે દ્વિચક્રી વાહન પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સહિત અન્ય લોકો માટે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય, આઈસીડીએસ સહિતની કચેરીઓ માટે આઉટસોર્સ એજન્સી મારફતે ભાડે રાખેલા વાહનો પર નિયમ વિરુદ્ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું જોવા મળ્યું છે. આ ઉપરાંત બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના વાદીપરા વિસ્તારમાં યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મંડળે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત પંડાલ અને મૂર્તિની સ્થાપના કરી છે. પંડાલમાં લહેરાતા રાષ્ટ્રધ્વજો અને ભારતીય સૈન્યની તાકાત દર્શાવતા બેનર્સથી દેશભક્તિનું વાતાવરણ સર્જાયું છે. આ વર્ષે ભારતીય સૈન્યની બહાદુરી અને શૌર્યને બિરદાવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માટે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પીઓપી મૂર્તિઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવાને બદલે મંદિરો અને શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. 10 દિવસના આ મહોત્સવમાં આરતી અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. સ્થાનિક કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ આપી છે. વાદીપરા યુવક મંડળ રક્તદાન શિબિર અને દર્દીઓને ફળ વિતરણ જેવા સામાજિક કાર્યો પણ કરે છે. આ રીતે મહોત્સવમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનો સમન્વય જોવા મળે છે. બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામ તાલુકાના જલોત્રા ગામની સીમમાં દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હરેશભાઈ નવીનભાઈ ચૌધરીના ખેતરમાં આવેલી ઓરડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે સ્ટાફ વડગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઓરડીમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 791 બોટલ અને ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત ₹2,85,383 થવા જાય છે. આ કેસમાં પાલનપુર તાલુકાના ગોડ ગામના 2 આરોપીઓ અશોકસિંહ ખુશાલસિંહ અને અણવીરસિંહ બળવંતસિંહ ડાભી સામેલ છે. પોલીસ રેડ દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમની વિરુદ્ધ વડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીસા તાલુકાના મહાદેવિયા ગામથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણની નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹40 લાખથી વધુની નકલી નોટો તેમજ એને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ એલસીબીને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. એના આધારે ગત 3 સપ્ટેમ્બર મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ₹40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિજાપુર ડેપોને ફાળવવામાં આવેલી 4 નવીન મિની બસોનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય અને એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આ નવી બસોને લીલી ઝંડી આપીને જનતાની સેવામાં કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નવી બસોથી મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક સેવા મળશે. આ ઉપરાંત હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાઈ રહ્યો હોવાથી માઈ ભક્તોની સુવિધા માટે વિજાપુર ડેપોથી અંબાજી માટે 30 વધારાની બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલથી યાત્રાળુઓને અંબાજીના દર્શન માટે સરળતા રહે છે. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સુરેશ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી પ્રિતેશ પટેલ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજુ પટેલ, ડેપો મેનેજર વીસી ચૌધરી તેમજ એસટી નિગમના સંગઠનના સભ્યો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસો શરૂ થવાથી વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકોને પરિવહનની વધુ સારી સુવિધા મળશે. પાટણ શહેર અને જિલ્લામાં ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હજરત મોહમ્મદ મુસ્તફા સાહેબના જન્મદિને ઈદે મિલાદુ નબીની ઉજવણી કરવામાં આવી.
વહેલી સવારથી મસ્જિદોમાં સલાતો સલામ અને મિલાદ શરીફનો ગુંજરાવ થયો. ઇકબાલ ચોક યંગ કમિટી દ્વારા આયોજિત જુલુસમાં બોકરવાડા, ટાંકવાડા અને કાજીવાડાના જુલુસ પણ જોડાયા. જુલુસ ટાંકવાડા 4 રસ્તા, મુલ્લાડવાડ, લોટેશ્વર ચોક, પિંડારિયાવાડા, પિંજારકોટ, હજરતગંજ શહીદ પીરની દરગાહ, બુકડી અને 5 પાડા માર્ગે ફર્યું હતું. જુલુસમાં ગુબ્દે ખિજરા અને મસ્જિદે નબવીની પ્રતિકૃતિઓ સામેલ હતી. નાના બાળકો ઊંટ લારીઓ પર સવાર થઈ ઝંડા ફરકાવતા જોવા મળ્યા. માર્ગ પર ઠેર ઠેર ન્યાજ પ્રસાદીનું વિતરણ કરાયું. હિન્દુ મુસ્લિમ અંકિદતમંદોએ ગુમ્દે ખિજરા પર પુષ્પવર્ષા કરી. દાઉદ કાજીએ ઈદે મિલાદુ નબીના જુલુસનું મહત્વ સમજાવ્યું. તેમણે દરેક મુસ્લિમ બિરાદરને જોડાવા આહવાન કર્યું. કાર્યક્રમના અંતે મૌલાના જલાલુદ્દીન હસમતીએ દુઆ કરાવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.